શ્રી ગણેશાય નમઃ। મિત્રો, આપ જોઈ રહ્યા છો યુટ્યુબ ચેનલ ધાર્મિક વ્રત કથા, તેમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે આ વિડીયોમાં સાંભળવાના છીએ દશામાનું વ્રત, જેનો નિયમ 10 દિવસનો હોય છે। આ વ્રત સામાન્ય રીતે અષાઢ માસની અમાવસ્યાથી શરૂ થાય છે અને 10મા દિવસે તેનું પૂજન તથા વિસર્જન થાય છે। વ્રત કરતા દૈનિક સ્નાન અને શૌચાદિથી શુદ્ધ થઈને માતા દશામાની શ્રદ્ધાપૂર્વક પૂજા કરે છે। ધૂપ દીપ નૈવેદ્ય સહિત પૂજા કરવામાં આવે છે અને દરરોજ માતા દશામાની કથા સાંભળવામાં આવે છે। વ્રત દરમિયાન શક્તિ મુજબ નકોડા ઉપવાસ એટલે કે ઉપવાસ અથવા એક વખત ભોજન કરવાનો નિયમ રાખી શકાય છે। દરેકે પોતાના શરીર અને શ્રદ્ધા અનુસાર આ વ્રત કરવું। 10 દિવસ સુધી દરરોજ માટીની સાંઢણી બનાવવામાં આવે છે અને 10મા દિવસે તે નદી કે તળાવમાં વિસર્જિત કરવી। માટીની સાંઢણી નદીના જળમાં લય થઈ જાય છે, એટલે પાણી પ્રદૂષિત થતું નથી અને પર્યાવરણનું રક્ષણ પણ થાય છે। આ વ્રત 5 વર્ષ સુધી કરવાનું હોય છે। 5મા વર્ષે ખાસ ઉજવણી થાય છે। તે દિવસે પંચધાતુની સાંઢણી અથવા કોઈપણ ધાતુની સાંઢણી બનાવીને તેને બ્રાહ્મણને દાન દેવું। સાથે દક્ષિણા, વસ્ત્ર કે સીધી સામગ્રી પણ દાન કરી શકાય છે। આ વ્રત પુનઃ ફરીથી શરૂ કરી શકાય છે। જો શ્રદ્ધા હોય તો જીવનભર પણ માતા દશામાની પૂજા અને ઉપાસના કરી શકાય છે। દશામા એટલે પાર્વતીમાનો અવતાર, જેમના વ્રતથી ઘરમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ અને શાંત દશા રહે છે। દશામાં મહામાયા, જોગમાયા, શિવપ્રિયા, મહાશક્તિ રૂપે પૂજાય છે। ઘણા ભક્તો દશામાને પોતસ્વાયા, કુલદેવી રૂપે પણ માને છે। દશામાનું એક રૂપ એટલે ઉમિયા માતા। જેમ આપણે ઉમિયા માતાની પૂજા કરીએ છીએ, તેમ દશામાનું સ્વરૂપ પણ સાંઢણી ઉપર બિરાજમાન રૂપે પૂજાય છે। આ વિડીયોમાં આપણે માતા દશામાની વ્રત કથા સાંભળવા જઈ રહ્યા છીએ। જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઇક અને શેર કરો। જો તમે આ ચેનલ પર નવા હોવ તો સબસ્ક્રાઇબ કરજો, જેથી આવનારા નવનવા ધાર્મિક વિડીયોઝની જાણકારી તુરંત મળી રહે। આરંભ થાય છે। સુવર્ણપુર નગરીમાં જગજીતસિંહ નામે એક રાજા શાસન કરતા હતા। તેઓ ખૂબ ગર્વિષ્ઠ અને અહંકારી હતા। તેમનું રાજ્ય સમૃદ્ધ હતું। તેમની પત્ની રાણી અનંગસેના ખૂબ જ ગુણવતી, સંસ્કારી અને ધર્મપરાયણ હતી। રાણી ઘણીવાર રાજાને અહંકાર ન કરવા સમજાવતી, પણ રાજા ક્યારેય સાંભળતા નહોતા। અષાઢ મહિનાના એક દિવસે રાણી ઝરૂખામાં બેઠા હતા, ત્યારે તેણે નદીના કાંઠે કેટલીક સ્ત્રીઓને વ્રત કરતી જોઈ। તેને જિજ્ઞાસા થઈ કે આ બહેનો કયું વ્રત કરે છે। તેમણે દાસીને પૂછવા મોકલી। દાસી ત્યાં જઈને સ્ત્રીઓ પાસે માહિતી મેળવી। સ્ત્રીઓએ કહ્યું કે તેઓ દશામાનું વ્રત કરે છે। 10 સૂતરના ધાગા લઈ 10 ગાંઠ વાળવાની હોય છે। દરેક ગાંઠ પર કંકુના ચાંદલા કરવાના હોય છે। દાસીએ મહેલમાં આવી રાણીને બધું કહ્યું। ધર્મનિષ્ઠ રાણી દશામાનું વ્રત કરવા આતુર થઈ। તેણે રાજાને પૂછ્યું તો રાજાએ તેનો તિરસ્કાર કરતા કહ્યું, આ વ્રત ગરીબો માટે છે। તને તો ધન દોલત, સામર્થ્ય બધું છે। તારે વ્રત કરવાની જરૂર નથી। રાજાના અહંકાર ભર્યા વચનથી રાણી દુઃખી થઈ। રાજાએ તો માતા દશામાનું અપમાન કર્યું। તેથી માતાજી રાતે રાજાના સપનામાં આવીને કહ્યું, પડું છું। અને પછીના દિવસે રાજા જગજીતસિંહ પર અણધાર્યા હુમલાનો હુમલો થયો। રાજા ગભરાઈ ગયા અને પોતાનું પ્રાણ બચાવવા રાણી અનંગસેના અને બંને પુત્રો સાથે જંગલના રસ્તે ભાગી ગયા। રાણીના મનમાં લાગ્યું કે પતિએ માતા દશામાનું અપમાન કરેલું છે, તેથી આ હાલત આવી છે। ઘોર જંગલમાં રાજા અને રાણી નિર્વસ્ત્ર પગે ચાલતા હતા। પગમાં કાંટા વાગતા હતા, પગ ફાટેલા હતા અને બંને ખૂબ થાકી ગયેલા હતા। બાળકો તરસથી કરમાઈ રહ્યા હતા। એવામાં એક વાવ આવી। રાજા પાણી લેવા માટે વાવમાં ઉતર્યા। બંને કુંવર પણ પાછળથી વાવમાં ઉતર્યા। ત્યારે દશામાએ અદૃશ્ય રૂપે બંને પુત્રોને ખેંચી લીધા। કુંવર અદૃશ્ય થઈ ગયા। રાણી ઊંડો વિલાપ કરવા લાગી। રાજાએ પણ સમજી લીધું કે આ દશામાનો કોપ છે। રાજા રાણીને સમજાવતા કહે, જેણે આપ્યું હતું એ જ પાછું લઈ લીધું છે, એ જ પાછું આપશે। રાણી રડતી રહી, છતાં બંને આગળ ચાલ્યા। થાક અને દુઃખે પગમાં કાંટા લાગી ગયા। રસ્તામાં એક વાડી આવી। રાજાએ વિચાર્યું કે થોડો આરામ મળી જશે, પણ જેમ જ રાજા વાડીમાં પગ મૂક્યા તો બધા ફૂલ કરમાઈ ગયા। માળી વિચાર કરવા લાગ્યો કે આ મનુષ્ય પાપી છે, તેથી તેણે લાકડી લઈને રાજાને મારવા દોડ્યો। રાજા અને રાણી ભાગીને જીવ બચાવ્યા।
જીવનથી હતાશ થયેલા રાજા અને રાણી ભિખારીઓ જેવી હાલતમાં એક નગરમાં આવ્યા જ્યાં રાણીની બહેનપણી રહેતી હતી. તેમને આશા હતી કે ત્યાંથી કંઈક ખાવાનું મળશે. રાણીએ બહેનપણી પાસે ખાવાનું માંગ્યું. બહેનપણી ગુસ્સાથી બોલી, "જા ભિખારણ, મારા રાજ્યમાં આવીને બટકું રોટલો માંગે છે. તને શરમ નથી આવતી?" એવું વેણ સાંભળીને રાજા અને રાણી ત્યાંથી ચાલતા થયા. રસ્તામાં રાજાની બહેનનું ગામ આવ્યું. રાજાએ આશા રાખી કે બહેન મદદ કરશે. તેણે પાદરેથી સંદેશ મોકલાવ્યો. બહેને વિચાર્યું કે ભાઈએ જરૂર કોઈ દુઃખમાં આવીને સંદેશ મોકલાવ્યો છે. તેણે સુખડી બનાવી અને સોનાની ગાગરમાં મૂકી. સાથે સોનાનું સાંકડું મૂકી ભાઈને મોકલાવ્યું. પણ જ્યારે રાજાએ ગાગર ખોલી ત્યારે તે પિત્તળની બની ગઈ. સુખડી ઈંટ જેવી લાગવા લાગી અને સોનાનું સાંકડું સાપ બની ગયું. આ જોઈને રાજાને ખ્યાલ આવ્યો કે આ દશામાના કોપના લક્ષણો છે. તેથી ગાગર ભોંયમાં દાંકી દીધી અને આગળ ચાલ્યા. આગળ જતા એક નદી આવી. નદી કાંઠે ચીભડાની વાડી હતી. રાણીએ ખેડૂતને વિનંતી કરી, "ભાઈ, ખૂબ ભૂખ લાગી છે. દયા કરીને એક ચીભડું ખાવા આપો." ખેડૂતે દયા કરીને એક ચીભડું તોડી આપ્યું. પણ રાજા અને રાણી મનમાં પ્રતિજ્ઞાબદ્ધ હતા કે સૂર્યાસ્ત પછી ખાવું નહીં. તેથી રાણીએ ચીભડું સાંડલામાં સંતાડી દીધું અને સૂઈ ગઈ. એ નગરના રાજાનો કુંવર 2 દિવસથી ગુમ થયો હતો. સિપાહીઓ તેને શોધી રહ્યા હતા. શોધતા શોધતા ત્યાં આવ્યા અને રાણીના સાંડલામાં કંઈ છે કે નહીં એવું પૂછ્યું. રાણીએ કહ્યું કે એક ચીભડું છે. પણ દશામાના કોપને કારણે તે ચીભડું કુંવરનું માથું બની ગયું હતું. એ જોઈને સિપાહીઓએ રોષે ચડીને કહ્યું, "તમે રાજાના કુંવરને મારી નાખ્યો." અને રાજા રાણી બંનેને દોરડાથી બાંધી નાખ્યા અને નગરમાં લઈ ગયા. રાજાએ કુંવરની હત્યાનો આરોપ મૂકીને રાજા જગજીતસિંહને કાળકોટડીમાં નાખવાનો હુકમ આપ્યો. રાણી પણ રાજા વગર દુઃખી બની ગઈ. રોજે રોજ જંગલમાંથી લાકડા લાવીને વેચતી અને જે પૈસા મળે તેનાથી પેટ ભરે એવું જીવન જીવતી. આ રીતે સમય પસાર થતો રહ્યો. અષાઢ મહિનાનો દિવાસાનો દિવસ આવ્યો. રાણી અનંગસેનાને લાગ્યું કે તેમના પતિએ માતા દશામાનું અપમાન કર્યું હતું. એ કારણે તેમને આ દયનીય હાલત ભોગવવી પડી. તેથી રાણીએ મનમાંથી માતાજીની શ્રદ્ધાપૂર્વક ઉપાસના કરવાનું નક્કી કર્યું. તેણે 10 દિવસ નકોડા ઉપવાસ રાખ્યા. દરરોજ માટીની સાંઢણી બનાવીને માતાજીની પૂજા કરી અને આરદ્ર સ્વરે સ્તુતિ કરી. રાણીની ભક્તિથી પ્રસન્ન થઈને દશામાનું મન શાંત થયું. માતાજીએ રાણી આશીર્વાદ આપતા કહ્યું, "કાલે તને તારો પતિ પાછો મળશે." એ જ રાત્રે દશામાએ નગરના રાજાને સ્વપ્નમાં જણાવી દીધું, "હે રાજન, તું એક નિર્દોષ માણસને કેદમાં પાડી દીધો છે. તારો પુત્ર તો તારા મોસાળમાં સુખથી છે અને કાલે સવારે પરત ફરશે." સવાર થતાં જ દશામાની કૃપાથી કુંવર પરત આવી ગયો. રાજાએ પોતાની ભૂલ સમજી અને જાતે જ જઈને જગજીતસિંહને કેદમાંથી મુક્ત કર્યો તથા ક્ષમાયાચના પણ કરી. ત્યારબાદ રાજા અને રાણી રથમાં બેસી કરીને પોતાનું રાજ્ય સુવર્ણપુર તરફ રવાના થયા. રસ્તામાં તેમની બહેન રહેતું નગર આવ્યો. રાજાને પહેલી ગાગર યાદ આવી. તેઓ પાદરે ગયા અને ખાડો ખોદ્યો તો જોઈને આશ્ચર્ય થયું. ગાગરમાં સુખડી, સોનાનું સાંકડું અને ગાગર પોતે પણ ચમકતી સોનાની હતી. એ સમયે બહેન પણ આવી ગઈ. તેણે ભાઈ ભાભીને આનંદથી પોતાના ઘેર બોલાવ્યા. તેઓ ત્યાં 2 દિવસ રોકાયા અને પછી આગળ નીકળ્યા. પછી તેઓ રાણીની બહેનપણીના ઘેર આવ્યા. એ જ બહેનપણી જેને પહેલા ભિખારણ કહીને હાંકી કાઢી હતી તે હવે ઓરડા બહાર ઊભી હતી. તેણે રાણીને જોઈ અને તત્કાલ ઓળખી ગઈ. દોડી આવી અને બોલી, "બહેન, બહુ દિવસે આવ્યા છો. આજે તો તમને નહીં જવા દઉં." ત્યારે રાણીએ શાંતપણે કહ્યું, "ત્યારે મારી હાલત બગડેલી હતી ત્યારે તું રોટલો આપવાની પણ તૈયારી ન હતી. આજે અમે અહીં રોકાશે નહીં." એવું કહીને તેઓ આગળ નીકળ્યા. ચાલતા ચાલતા રાજા અને રાણી ગામના પાદરે આવેલી એક સુકાઈ ગયેલી વાડીમાં આવ્યા. પણ જ્યારે તેઓ ત્યાં પહોંચ્યા ત્યારે વાડી લીલી છમછમ થઈ ગઈ. માળી દોડી આવ્યો અને રાજા રાણીના હાથ પકડીને પ્રેમથી અંદર લઈ ગયો. થોડીવાર આરામ કર્યા બાદ તેઓ આગળ વધ્યા. રસ્તામાં એક વાવ આવી. ત્યાં દશામાં વૃદ્ધ ડોશીનું રૂપ ધારણ કરીને ઊભી હતી અને બંને કુંવરો તેમની બાજુમાં ઊભા હતા. રાજા અને રાણી તરત જ સમજી ગયા કે આ માતા દશામાં છે. તેઓ માતાના ચરણોમાં ઢળી પડ્યા. માતાજીએ પોતાનું અસલી સ્વરૂપ ધારીને દર્શન આપ્યા અને કહ્યું, "હે રાજન, તું અહંકારમાં આવીને મારા વ્રતનું અપમાન કર્યું, તેથી હું તારા પર ક્રોધિત થઈ.
પણ હવે તારો ગર્વભંગ થઈ ગયો છે. તારી રાણીએ ભક્તિપૂર્વક મારું વ્રત કર્યું છે, તેથી હું પ્રસન્ન થઈને તને તારું રાજ્ય પાછું આપી રહી છું. એ સાંભળી રાજા માતાને વંદન કરતા માતાના પગમાં ઊંડા ભાવથી ઢળી પડ્યા અને કહે, હે દયાળુમાં, કલિયુગમાં તમારી પરીક્ષા ખૂબ કઠિન છે. તમારી કૃપા વગર કોઈ તેનો પાર નથી ઉતરી શકતું. કૃપા કરીને આવો કોપ કદી ન કરશો. એવા રાજાના પ્રેમભર્યા વચનો સાંભળી માતા દશામા મીઠું અને મધુર હાસ્ય કરે છે. દશામાએ કહ્યું, હે રાજન, તારી વાત કબૂલ છે. કલિયુગમાં જે કોઈ ભક્ત ભક્તિપૂર્વક મારું વ્રત કરશે, મારી કથા સાંભળશે કે સંભળાવશે, તેની દશા હંમેશા સારી રહેશે. આવું કહીને માતા દશામાં અંતર્ધ્યાન થઈ ગયા. પછી રાજા રાણી અને બંને કુંવરો ખુશીથી પોતાના રાજ્ય સુવર્ણપુર પરત ફર્યા. એ દરમિયાન રાજાના સેનાપતિએ પડોશી રાજાને હરાવીને રાજને પાછું મેળવી લીધું હતું. જ્યારે નગરમાં સમાચાર પહોંચ્યા કે રાજા અને રાણી પરત આવ્યા છે, ત્યારે નગરના લોકો ખુશીથી બાજા ગાજા સાથે સમારોહ રાખી રાજા રાણીનું ભવ્ય સ્વાગત કર્યું. રાજા અને રાણી પુત્રો સાથે આનંદપૂર્વક જીવન વિતાવવા લાગ્યા. બંને શ્રદ્ધાથી 5 વર્ષ સુધી દશામાનું વ્રત કર્યું. 5મા વર્ષે વિશેષ ઉજવણી કરી. એ દિવસે રાણી બોલી, દશામાં, જેમ તમે અમારું કલ્યાણ કર્યું છે, તેમજ જે કોઈ તમારા વ્રત કરે, કથા કહે કે સાંભળે, બધા પર તમારી કૃપા બની રહે. બોલો દશા માતાની જય. મિત્રો, આજે આપણે સાંભળે માતા દશામાનું વ્રત અને કથા. મને આશા છે કે આ વિડિયો આપને જરૂર પસંદ આવ્યો હશે. યા દેવી સર્વભૂતેષુ માતૃરૂપેણ સંસ્થિતા નમસ્તસ્यै નમો નમઃ નમસ્તસ્यै નમો નમઃ નમસ્તસ્यै નમો નમઃ. બોલો માતા દશામાની જય. મિત્રો, કથા સાંભળવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.